હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર સુપરમાર્કેટમાં બે સ્ક્રેપના ગોડાઉનમાં અને ખુલ્લા પ્લોટમાં લાગેલ આગ મોડી રાત્રે કાબુમાં આવી હતી. 7 થી વધુ ફાયર ટેન્ડરની ટીમ 4 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે 10 કલાકે આગ સંપૂર્ણ બુઝાઈ હતી. ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ભંગારના સંચાલકો અને ફાયર કર્મચારીઓ સાથે માથાકૂટ કરી કામગીરી અટકાવી હતી. ફાયર અને મામલતદાર વિભાગની સ્પષ્ટ વાત, ભંગારના ગોડાઉન પાસે કોઈ જ ફાયર એનઓસી કે ફાયર ઇક્વિપમેન્ટ ન હતા. અંકલેશ્વર સુપરમાર્કેટમાં બે સ્ક્રેપના ગોડાઉનમાં અને ખુલ્લા પ્લોટમાં લાગેલા આગ મોડી રાત્રે કાબુમાં આવી હતી. 7 થી વધુ ફાયર ટેન્ડરની ટીમે 4 કલાકની જહેમત પર આગ કાબુ મેળવ્યો હતો. જોકે 10 કલાકે આગ સંપૂર્ણ બુઝાઈ હતી. ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ભંગારના સંચાલકો ની ફાયર કર્મચારીઓ સાથે માથાકૂટ કરી ફાયર કામગીરીમાં હસ્તક્ષેપ કર્યો હતો. ફાયર અને મામલતદાર વિભાગની સ્પષ્ટ વાત, ભંગારના ગોડાઉન પાસે કોઈ ફાયર એનઓસી કે ફાયર ઇક્વિપમેન્ટ ન હતા. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલ નોબલ માર્કેટ બાજુમાં સુપરમાર્કેટ ખાતે બે ભંગારના ગોડાઉન અને તેની પાછળ તેમના ખુલ્લા પ્લોટમાં રહેલા જથ્થા ગત મોડી રાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બીપીએમસીના 3 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના 7 ફાયર ટેન્ડરની મદદથી મોડી રાત્રે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જોકે સંપૂર્ણ આગ વહેલી સવારે અંદાજે 10 કલાકે કાબુમાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર બાબત સામે આવી કે ગોડાઉન પાસે ફાયર એનઓસી કે આગ બુઝાવવાના કોઈ સાધનો ન હતા. વધુમાં સંચાલકો ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરાનો સંગ્રહ કરતા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ગોડાઉન સંચાલકોએ ફાયર કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતા પોલીસને બોલાવી પડી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે અને સંબંધિત સંચાલકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. ફાયર કર્મચારીઓ જોડે માથાકૂટ કરી હતી. ભંગારના ગોડાઉનમાં આગ પર કાબુ મેળવવા માટે ટીમ કામે લાગી હતી. ત્યાં કેટલાક કિસ્સામાં ફાયર કર્મચારીઓ જોડે ઉદ્ધત વર્તન કરી માથાકૂટ કરી હતી, જે માટે પોલીસની મદદ લેવી પડી હતી. ભંગારના એક પણ ગોડાઉન સંચાલક પાસે ફાયર એનઓસી નથી કે નથી એક પણ આગ બુઝાવવાના સાધનો, કહ્યું ફાયર ઓફિસર અંકલેશ્વરના અજયસિંહ કનકસિંહ ગઢવીએ. મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર. હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે મહાવીર નગર માં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી દેખાતા હતા. ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે. અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે 3 ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે. આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી. ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિન્ગ્યુઝર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની. કેટલા સમયથી આગ લાગી? હાલ 1 કલાક તો થઈ ગયો છે. હજુ આગ પરિસ્થિતિ કાબુ લેવાની સ્થિતિ ચાલુ રહી છે. તમારા ફાયર જવાન સાથે પણ ઘર્ષણનો પ્રભાવ પડ્યો? હા, એવું બન્યું હતું, કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કંઈક નામ છે, આઈ થિંક, એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળાગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને સાથે રાખ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 નજીક રણછોડ માર્કેટમાં અચાનક આગ લાગી હતી. આગ કયા કારણસર લાગી તે કઈ જાણી શકાય નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી. ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવેલ છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી. ગોડાઉનમાં ભંગારનો જે એકત્ર પ્લાસ્ટિકની થેલી હોય છે, ડ્રમ, કેમિકલના ડ્રમ જે વપરાયેલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે.
ના, એવું કઈ અત્યારે તપાસનો વિષય છે. અત્યારે એવું કઈ જાણવા મળેલ નથી. ના, આગ તો કદાચ કોઈ કારણસર લાગી હોય, શોર્ટ સર્કિટ કે ગમે તે હોય, પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું. એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને ફાયર સેફ્ટીના જે સાધનો નથી રાખતા તેના માટે પણ તાકીદ કરવામાં આવશે.